સોશિયલ મીડિયા અને ટીવી પર અત્યારે એક જ વાત છે એ કરવામાં આવી રહી છે અને એ છે ચૂંટણી બોન્ડ અથવા તો ઇલેક્ટોરલ બોન્ડ. પણ આ શું હોય છે, કઈ રીતના મળે છે, કઈ રીતના આમાં કાંડ થયો છે, કેવી રીતના આ બોન્ડમાં દેશના લોકોને અને આ બધાને લેવા દેવા હોય છે, સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને આ મામલે શું કહ્યું છે, વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં. કારણ કે તમામ લોકોને જાણવાની જરૂર છે કે આપણે જેને ચૂંટી અને મોકલીએ છીએ એ કયા પક્ષોને ક્યાંથી રૂપિયા મળી રહ્યા છે અને કોણ રૂપિયા એમને આપી રહ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી કયા પક્ષોને કેટલો ફાયદો થયો છે, તો વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણા દેશની સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણી આવે ને એ પહેલાં જ એક ઇલેક્ટોરલ બોન્ડ મામલે જાહેરાત કરી દીધી છે, ચુકાદો આપ્યો છે અને ચારેય બાજુ અત્યારે એ મામલે જ વાત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડ અથવા તો ચૂંટણી બોન્ડ જેને કહેવાય છે એ ગેરબંધારણીય છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે, એટલા માટે એને બંધ કરી દેવું જોઈએ. પણ પહેલાં તો આપણે એ સમજવું પડશે ને કે આ ચૂંટણી બોન્ડ શું હોય છે. તો ચૂંટણી બોન્ડ એક પ્રકારનું વચનપત્ર હોય છે, બરાબર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમાં જઈ અને કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા છે અથવા તો કંપની છે એ ચૂંટણી બોન્ડ લઈ શકે છે. આવું કરી અને તે વ્યક્તિ છે એ પોતાની અથવા તો કંપની છે એ પોતાની જે કંઈ પણ પસંદગીની પાર્ટી છે, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોઈ પણ, એમને ફંડ આપી શકે છે. 2017માં ચૂંટણી બોન્ડ અથવા તો ઇલેક્ટોરલ બોન્ડની શરૂઆત કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની આગેવાની જે એનડીએ સરકાર છે એમણે 29 જાન્યુઆરી 2018ના દિવસે ચૂંટણી બોન્ડની જાહેરાત કરી હતી અને ત્યારથી જ કંપનીઓ, ઉદ્યોગપતિઓ જે કોઈ પણ છે એ રાજકીય પક્ષોને ફંડિંગ આપી શકતા હતા. ચૂંટણી બોન્ડ શરૂ કરવા પાછળ સરકારનો પ્લાન એવો હતો કે રાજકીય ફંડિંગ છે એની પારદર્શિતા વધે. આ બોન્ડની જેટલી પણ મદદ છે લોકોને, પસંદગીના જેટલા પણ રાજકીય પક્ષો હોય છે એમને મળી શકે, એમને રૂપિયા મળી શકે, એટલા માટે આ બધું કામ કરવામાં આવ્યું હતું. કોઈ પણ ભારતીય નાગરિક છે અથવા તો કોર્પોરેટ અથવા તો જે કોઈ પણ સંસ્થા છે એ એસબીઆઈમાં જઈ ચૂંટણી બોન્ડ ખરીદી શકતી હતી. રાજકીય પક્ષો જેવા કે ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી વગેરે છે એ બેંકમાં જઈ અને જમા કરેલી જે કંઈ પણ રકમ છે એ પછી ઉપાડી શકતા હતા, જે કોઈ પણ વ્યક્તિ બોન્ડ જમા કરાવે એના પછી. પણ આમાં પણ નિયમો હતા, જેવું કે કેવાયસી હોવું જોઈએ એમનું, બોન્ડમાં એસબીઆઈમાંથી લઈ શકતા હોય એ આ જ લોકો લઈ શકતા હોય છે. પણ મોટી વાત અહીંયા એ છે કે બોન્ડ પર રૂપિયા આપનાર વ્યક્તિની માહિતી નથી મળતી કે કોણે આને દાન કર્યું છે, ખબર નથી પડી શકતી અને ત્યાં જ લોચો પડ્યો. એક રીતના આપણે જોવા જઈએ ને તો કોઈ પણ વ્યક્તિ છે બોન્ડ ખરીદે તો પછી એમાં એમને કોઈ પણ પ્રકારનું રિટર્ન નહોતું મળતું. એવા આક્ષેપ છે કે રકમ જમા થયા પછી અમુક રાજકીય પક્ષો છે એ થોડા રૂપિયા આપી દેતા હતા અને બાકી જે કંઈ પણ રૂપિયા છે એ પાછા આપી દેતા હતા. પણ આ બધી વાતો છે, આક્ષેપો છે, હવે આની પાછળ કંઈ કહી ન શકાય કારણ કે આક્ષેપો છે. આપણે સીધી રીતના વાત કરીએ તો આનાથી રાજકીય પક્ષોને રૂપિયા આપનાર જે વ્યક્તિ છે એને કોઈ ખાસ પ્રકારનો ફાયદો છે ને થતો નહોતો. જે વ્યક્તિ ઇલેક્ટોરલ બોન્ડથી રાજકીય પક્ષોને દાન આપતા હતા એમને કરવેરામાંથી છૂટ આપવામાં આવતી હતી, માટે આ લોકો દાન આપતા હતા. માટે અમુક લોકો જે ટેક્સમાંથી મુક્તિ જેમને મેળવવી હોય એમની આવકવેરાની કલમ 80 GGC હેઠળ કરવેરામાંથી એમને છૂટછાટ છે મળી જતી હતી અને એટલા માટે જ આ પ્રકારના કામ છે બધા કરવામાં આવતા હતા. વાત હવે જાણે અહીંયા એમ છે કે જ્યારે 2018માં બોન્ડ લઈ આવવામાં આવ્યા હતા ત્યારે આની પાછળનો ઉદ્દેશ્ય એવો હતો કે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો કંપની રાજકીય પક્ષમાં કાળું નાણું જમા છે એ કરાવતું હતું તો એમાંથી એને મુક્તિ મળે. એટર્ની જનરલ આર વેંકટ રમણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચૂંટણી બોન્ડથી રાજકીય પક્ષોમાં વ્હાઇટ મની છે આવવાની છે અને કોઈ પણ વ્યક્તિ છે એ બ્લેક મની કોઈ પણ રાજકીય પક્ષોમાં નહીં જમા કરાવી શકે. હવે વાત જાણે એમ છે કે થયું એકદમ ઉલટું, કારણ કે પક્ષોને કોણ દાન આપતું હતું એ તો કોઈ માહિતી મળતી જ નથી, કારણ કે ચૂંટણી બોન્ડના લોકોના નામ છે એકદમ ગુપ્ત રાખવામાં આવતા હતા. પણ આ બધી વાત કર્યા પછી હવે થોડી વાત આપણે આંકડાકીય કરીએ તો વર્ષ 2024ની 2 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી 570 કરોડથી વધુ રૂપિયાના બોન્ડ છે વેચાયા. 2018માં જ્યારે યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી 2023 સુધી 12,008 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ છે આપવામાં આવ્યા હતા. ટૂંકમાં કુલ 100% જો ચૂંટણી બોન્ડ આપવામાં આવ્યા હોય ને એમાંથી 55% તો ખાલી ભારતીય જનતા પાર્ટીને જ આપવામાં આવ્યા હતા. એટલે જેટલા પણ રૂપિયા મળ્યા ને એમાં ભાજપમાં સૌથી વધારે રૂપિયા ગયા છે.
ઇલેક્ટરલ બોન્ડથી ભારતીય જનતા પાર્ટીને વાત કરીએ તો 6,564 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને 1,135 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. અને આને ટકાવારીમાં જોઈએ તો કુલ 9% જેટલું ચૂંટણી ભંડોળ છે કોંગ્રેસને ચૂંટણી બોન્ડથી મળ્યું છે. મમતા બેનર્જીવાળી ટીએમસી છે એમને 823 કરોડ રૂપિયા દાન, કમ્યુનિસ્ટવાળી જે પાર્ટી છે એમને 367, બહુજન સમાજ પાર્ટી બીએસપી જેને કહેવામાં આવે છે એને 85 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. પણ ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય જાહેર કરવા પાછળ સુપ્રીમ કોર્ટનો મત અથવા તો તર્ક એવો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ માહિતી અધિકાર અને બંધારણમાં જે આપેલો છે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિનો જે અધિકાર એનું ઉલ્લંઘન કરતી હતી. માહિતીનો અધિકાર એટલા માટે કારણ કે કયા વ્યક્તિએ કયા પક્ષને દાન આપ્યું એ મારે જાણવું હોય તો એ ખબર તો ન પડી શકે કારણ કે માહિતી જ નથી મળતી. કાલે ચાલી અને મારે જાણવું હોય કે કોઈ પણ એક કંપની છે એને કેટલું દાન મળ્યું છે તો માહિતીના અધિકાર હેઠળ હું સરકારની એ ફરજ બને છે કે એને મને માહિતી આપવી જોઈએ. જો આનાથી ઇન્ડિયા એટલે ભારતને કોઈ ખતરો ન હોય અને સ્વાભાવિક છે ન જોઈએ એટલા માટે એમને માહિતી મને આપવી જ પડે. અને જો સરકાર એવું ન કરે ને તો પછી શું થાય? મારા હકોનું હનન થયું કહેવાય કારણ કે મને માહિતી નથી આપી રહી. માટે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ કે ચૂંટણી ઇલેક્ટોરલ બોન્ડ છે એ ગેરબંધારણીય છે કારણ કે આનાથી મારા જે હકો છે એ ઘવાય છે અને મને આરટીઆઈ હેઠળ જે માહિતી મળવી જોઈએ એનો હક મને નથી મળતો. માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટની અંદર જણાવો અને નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક આપેલી છે એના ઉપર તમે ક્લિક કરો એટલે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ જશો અને દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચારો તમને અહીંયા બેઠા બેઠા મળતા રહે છે. અમે અવાજ મુદ્દા લોકો માટે અને લોકોને કંઈક જાણવા મળે એટલા માટેના જે છે એ ઉપાડતા રહેતા હોઈએ છીએ. તો અમારી સાથે જોડાઈ જાઓ જેથી તમને પડે પડની માહિતી છે એ મળી રહે. ધન્યવાદ.